સુરતમાં હની ટ્રેપ ગોઠવી લાખોની માંગણી કરતી ગેંગ ઝડપાઈ। સુરતના અમરોલીમાં રહેતા એક આધેડને હની ટ્રેપમાં ફસાવી 3 મહિલા સહિતની ટોળકીએ ₹20 લાખની માંગણી કરી હતી। હીરાના કારખાનામાં એસોર્ટ વિભાગમાં નોકરી કરતા આધેડને ભૂતકાળમાં તેઓની સાથે નોકરી કરતી યુવતીએ મળવા બોલાવ્યા હતા। લોકેશનના આધારે તેઓ કતારગામ લીંબાચિયા ફળિયાના સ્વસ્તિક ફ્લેટ્સમાં પહોંચ્યા ત્યારે અગાઉથી 2 મહિલા હાજર હતી। તેમણે યુવતીને અલગ રૂમમાં બેસવા કહ્યું, તેથી બંને ફ્લેટના અંદરના રૂમમાં ગયા। યુવતીએ અચાનક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું અને 3 અજાણ્યા શખ્સો અંદર આવી ગયા। તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈ કાર્ડ બતાવી ફોટો અને વિડીયો લઈ લીધા હતા। દુષ્કર્મના કેસથી બચવા માટે આ લોકોએ ₹20 લાખ માંગ્યા હતા। આખરે ₹5 લાખ આપવાનું નક્કી થયા બાદ એ રકમ પણ નહીં મળતા તેમણે આધેડને માર માર્યો હતો। જો કે ફરિયાદ નોંધાવ્યા બાદ કતારગામ પોલીસે બાબુભાઈ ભરવાડ, સુમિત મશરૂ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુભાઈ તથા 2 અજાણી સ્ત્રીની ધરપકડ કરી।